તમે સાચા હો તો સાબિત કરવાની જરૂર નથી સાહેબ. એક દિવસ જગત તમને આપોઆપ સ્વીકારશે. સાહેબ, ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં. તમે શું શોધો છો એ મહત્વનું છે. એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું અને સામેવાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે. સેવા તો માત્ર હૃદય અને આત્માને પવિત્ર કરે છે સાહેબ. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જીવનનું પરમ લક્ષ્ય છે. દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે અને અનુભવી શકે અને મૂંગા સમજી શકે સાહેબ. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે સાહેબ. મેસેજ અને કોલ એનો જ આવે છે જેની જિંદગીમાં આપણું મહત્વ હોય છે. પોતાની ઓળખાણ બતાવવામાં સમય બરબાદ ન કરો સાહેબ. મહેનત કરો. સમય ખુદ તમારી ઓળખાણ બીજાને બતાવશે. મુશ્કેલીઓ ફક્ત તમારા નબળા મનની રચના છે. એટલે શ્રેષ્ઠ વિચારોથી પોતાનું મન શક્તિશાળી બનાવો. હંમેશા હસતા રહો. એક દિવસ જિંદગી પણ તમને હેરાન કરીને 100% થાકી જશે. સાહેબ, જીવનમાં બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતાં 1 વર્ષ સિંહની જેમ જીવવું વધારે બહેતર છે. સુખ માત્ર એ લોકોને મળે છે સાહેબ જેઓ અન્યને સુખી રાખવાની કોશિશ કરે છે. જે સરળતાથી મળે છે તે કાયમ રહેતું નથી અને જે કાયમ રહે છે તે સરળતાથી મળતું નથી. સાહેબ, છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવો બાંધવાની જરૂર નથી. ચિંતા જ્યારે વધી જાય છે ને સાહેબ, ત્યારે તેની શાખા પ્રશાખા એટલી બધી તૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતા દોડતા થાકી જાય છે. કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી સાહેબ. આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. પાણીથી નાઈ તે કપડાં બદલી શકે છે સાહેબ, પણ પરસેવેથી જે નાય છે ને તે પોતાના કિસ્મત બદલી શકે છે. સાહેબ, જીવનમાં કોઈ એક નાનો બદલાવ હોય ને તે એક મોટી સફળતાની શરૂઆત કરી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.